મોંઘવારી સતત વધી રહી છે। આપણે જ્યારે ઘરમાં રસોઈ બનતી હોય છે ત્યારે મોટાભાગે ટામેટાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ચોમાસાની સિઝનમાં દરેક વખતે શાકભાજીનો ભાવ સ્વાભાવિકપણે વધતો હોય છે, પરંતુ આ વખતે ટામેટાનો ભાવ આસમાને પહોંચી ચૂક્યો છે। 1 કિલો ટામેટાનો ભાવ 100 રૂપિયાને પાર થયો છે, જે 10 થી 20 રૂપિયા કિલો આપણને જાહેર દિવસો પર મળતો હોય છે। વધારેમાં વધારે 40 થી 50 રૂપિયા કિલો મળતો હોય છે। એ જ ટામેટાનો ભાવ અત્યારે 90 થી 100 રૂપિયા પ્રતિ કિલો અને તેનાથી પણ વધારે થઈ ગયો છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। વરસાદની સિઝનમાં દરેક વખતે શાકભાજીની આવકમાં ઘટાડો થતો હોય છે અને એટલા જ માટે ભાવ વધારો થતો હોય છે, પરંતુ આ વખતે ડુંગળીના ભાવમાં પણ વધારો થાય તે પ્રકારની પણ સંભાવનાઓ અત્યારે સેવામાં આવી રહી છે। ગૃહિણીઓ માટે આ ખૂબ જ મહત્વના સમાચાર છે। ડુંગળી પણ 45 થી 50 રૂપિયા કિલોના ભાવે અત્યારે વેચાઈ રહી છે। બટાકા પણ 35 થી 40 રૂપિયાના કિલોએ ભાવ વેચાઈ રહ્યા છે। સ્વાભાવિકપણે જ્યારે પણ હું માર્કેટમાં શાકભાજી લેવા માટે જતી હોઉં છું તો બટાકા 10 થી 20 રૂપિયા કિલો મેક્સિમમ હોય છે ને ડુંગળી ક્યારેક બહુ હાઈ લેવલ પર વધારે ભાવ હોય છે। ટામેટાનો ભાવ સ્વાભાવિક 20 થી 30 રૂપિયા કિલો જ હોય છે, પરંતુ અત્યારે શાકભાજીના ભાવ વધાર્યા છે। ટમેટાના ભાવમાં પણ વધારો થયો છે। 100 રૂપિયા કિલો ટામેટાનો ભાવ પહોંચી ચૂક્યો છે। એટલા માટે તેનો જે અન્ય વસ્તુઓનો ઉપયોગ થઈ શકે છે, લીંબુનો ઉપયોગ થઈ શકે છે, કોકમનો અત્યારે ઉપયોગ થઈ શકે છે, તેવા વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ।